રૂમ નંબર 4 રૂમ નંબર 4 ની અંદર પંખો બંધ કરી દે. અહીંયા આ ખૂણામાં એંગલ પાસેથી પાણી ટપકે છે અને બહુ જ ટપકે છે પાણી વરસાદ પડે ત્યારે. અને જો ડોલ મૂકેલી છે અત્યારે તો, પણ રાત્રે સૂવામાં થોડી તકલીફ થાય એવાની છે એવું લાગે છે. અને આગળ રૂમ નંબર 1 ને જોઈ લઈએ. અને 7માં તો પડે જ છે પાણી, પણ 1માં કઈથી પાણી આવે છે જોઈ લઈએ આપણે. એ બધું પાણી આવ્યું રૂમો છે જે બનાવેલી છે ને આખો કાઢો અને મેરે પૂરું કર્યું. હા, વાત તમારી સાચી. આ સ્લેબ ટાઈટ રાખવાનો હતો. તો હું બતાડી દો તો પેલા વિડીયો. હા, એ બધે મારું પડે. આ કિનારીમાંથી પાણી ભરાય છે અંદર, આ કિનારીમાંથી, અને આ રૂમમાં પાણી, અને આ રૂમમાં પાણી. વિડીયો બનાવ, વિડીયો કોલ કરો. વિડીયો આ અહીંથી નીકળે છે, અહીંથી અંદરથી નીકળે છે. આજુ અહીંયાથી આ બેટાઈ છે. અને આ બધું પોણી થઈ ગયું. અને એવી જ રીતના આ બાજુ આ ખૂણામાં પોણી એને હે આ પાણી તો જીરે તખમ લઈ લીધું. હા, પણ આ પોણી તો આ તો નીકળે જ છે અહીંયાથી, બરાબર છે. પછી બસ આ તમે બહાર ને કઈ માં બધે રૂમમાં છત્રી મારે આ કિનારી હે આ રૂમમાં પર મારી, આ રૂમમાં પર લો ભાઈ કે ને કાકા નાખો પર રૂમ પર. આ રૂમમાં છે ને આ પંકજભાઈ ની રહેતેલા ની બાળવા બેસીનભાઈ હમે રહેતેલા એલી રૂમ મે એ ટાટપત્રી નાખે તું. હા, પેલા ટાટપત્રી નાખે છે કે આ એ રૂમ મે ટાટપત્રી નાખી લ્યા. અને આ રૂમની અંદર પણ પાણી બહુ પડે છે. અહીંયા અત્યારે લોક છે એટલે આ બધું બળતલ કોમ કરેલું છે થોડુંક. લેવલ હતી ને રહેવા દે, ઉકાજવા દે તો કૂવાનું થાય. અને એમ આજે બુકિંગમાં રહે છે, એમ આથી ખાલી થશે એમ જોતેલો હું. અહીંયા તેવી તારીખે જવાના એમ તો જ નહીં હાલ. આ તાળું મારી જેમ રૂમ છોડ્યો નહીં, જતા તો રહીએ બીજી રૂમ પર, પાછા આવવાના એમ. તે રૂમ મળી જતી એમ, પણ હવે એ રૂમથી મળવાની.